હાય બહુ દુઃખી છો, બહુ દુઃખી છો, બહુ તકલીફમાં છો, ફ્રસ્ટ્રેટ થઈ ગયા છો, એકદમ ડિપ્રેશનમાં આવી ગયા છો. સૌથી પહેલું કારણ ખબર છે ડિપ્રેશનમાં શું કામ છો તમે? ધીરજનો અભાવ. ધીરજનો અભાવ. અત્યારે વિડીયો ચાલુ કર્યો, 1 થી 2 સેકન્ડ પૂરતું વિડીયોમાં કોઈ સામે દેખાણું નહીં, ખાલી ખુરશી હતી, તો તમે કેમ કોઈ સામે નથી વિચારવા માટે? 100% વિચારવા માટે હતા ને? ચાલો આપણે હવે શરૂ કરીએ. જરૂરી નથી કે તમારી જિંદગીની અંદર જે કોઈ પણ ટેન્શન છે એ તમે ધીરજ નથી રાખતા તેને કારણે જ છે. મેં નાનું એવું એક્ઝામ્પલ જ આપ્યું તમને, અને તમને જે કાંઈ પણ ડિપ્રેશનમાં છો તમે એમાંથી બહાર લઈ આવવા માટેનો નાનકડો પ્રયાસ કરો. ડિપ્રેશનમાં કોઈ માણસ ખુદ નથી જતું, તમે પણ નહીં, કે મને ડિપ્રેશન આવે કે કોઈ ત્રાયક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે દુનિયામાં જેને ડિપ્રેશન આવે, એ પોતાની મંજૂરીથી ડિપ્રેશનમાં જતું નથી. બરાબર છે? મેં જે શરૂઆતમાં કીધું કે પહેલું કારણ એ છે કે તમારામાં ધીરજ નથી. એ તો તમને લોકોને જે મેં વિડીયોની શરૂઆતમાં કાંઈ હતું નહીં ને હું ઓચિંતાની આવીને એ રીતે વાત કરી, એ જસ્ટ એટલા માટે કે તમને 2 સેકન્ડ પૂરતું પણ ડિપ્રેશનમાંથી બહાર લઈ આવવાનો પ્રયાસ કરો. પણ એવું હોતું જ નથી કે આપણી અંદર ધીરજ નથી હોતી એટલે ડિપ્રેશનમાં જઈએ છીએ, બિલકુલ નહીં. એટલું યાદ રાખજો કે ડિપ્રેશનમાં એ જ જાય છે કે જેની અંદર અપાર ધીરજ છે, અપાર સહન શક્તિ છે. અને જ્યારે એ આટલી સહન શક્તિ છતાં, આટલી ધીરજ રાખવા છતાં પણ એને તે જ દુઃખ, એ જ તકલીફ, એ જ નિષ્ફળતા વારંવાર મળે છે, જ્યારે એ જ અપમાન વારંવાર મળે છે, એ જ દર્દ વારંવાર મળે છે, ત્યારે માણસ ડિપ્રેશનમાં વયું જાય છે. ડિપ્રેશનમાં જવાનું સાચું પહેલું કારણ આ છે. તો ચલો આપણે આગળ વિડીયો શરૂ કરીએ. અને આગળ વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપને બધાને વિનંતી કરીશ કે વિડીયો જો પસંદ આવે, મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. આવા ને આવા જ વિડીયો, મોટિવેશનલ વિડીયો તમારા સુધી તરત પહોંચે એની માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવા વિડીયો તમારી તરફ તરત આવતા રહે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચલો આપણે આગળ વાત શરૂ કરીએ. ડિપ્રેશનમાં તમે ચાલ્યા જાઓ છો, બરાબર છે? ડિપ્રેશનમાં અત્યારે તમે એકદમ છો, તમને સખત વિચાર આવ્યા કરે છે, તમને ન આવવાના વિચારો આવે છે, તમે સતત વિચાર માર્યો છો, તમે કરવું કાંઈક કોઈને કાંઈક લ્યો છો, તમે ભૂલી બહુ જાઓ છો. એ શેને કારણે હોય? તમે સતત વિચાર માર્યો છો, શેને કારણે હોય? તમને એવા પણ વિચાર આવે છે કે મારી જિંદગી ટૂંકાવી દઉં. તમે અતિશય સૂતા રહ્યો છો, અતિશય વિચારમાં ને વિચારમાં ઘણીવાર સૂતા પણ રહે છે માણસો, અને ઘણીવાર માણસોને નીંદર નથી આવતી આખી રાત. તો પહેલી વાત, ડિપ્રેશનમાં રહેવાથી મારો એક સવાલ છે તમને બધાને જે ડિપ્રેશનમાં છો, ડિપ્રેશનમાં રહેવાથી શું જે કારણે તમે ડિપ્રેશનમાં ગયા છો એ કારણ સોલ્વ થવાનું છે? યસ ઓર નો? નથી થવાનું. તો ડિપ્રેશનમાં જઈને શું ફાયદો છે? બરાબર છે? અને બીજી વાત, તમે જેને કારણે ડિપ્રેશનમાં ગયા છો, શું એને કંઈ ફરક પડવાનો છે? એને પહેલાં પણ નથી પડ્યો ફરક, તો હવે શું પડવાનો? બરાબર છે? હા, બની શકે કે કોઈ વ્યક્તિને કારણે તમે ડિપ્રેશનમાં નથી, ચલો તમને નોકરી નથી મળતી એને કારણે તમે ડિપ્રેશનમાં છો, બરાબર છે? શું તમે ડિપ્રેશનમાં ચાલ્યા જશો તો આખી દુનિયાના જે રિક્રુટર્સ છે એ તમારો કોન્ટેક્ટ કરશે કે આ બેન છે, આ ભાઈ છે, એ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે, ચલો એને આપણે રિક્રુટ કરીએ? નહીં ને.
તો શું કામ ડિપ્રેશનમાં જાઓ છો? શું તમે વારંવાર નિષ્ફળતા મળે છે કોઈ કાર્યમાં, કોઈ ધંધો કરો છો એમાં, કે તમે ભણો છો એની અંદર તમને ઓછા માર્ક આવે છે, બરાબર? તો શું તમારું રિઝલ્ટ અચાનક ડિપ્રેશનમાં વયા ગયા? આ સ્ટુડન્ટ ડિપ્રેશનમાં છે, આ સ્ટુડન્ટ આપઘાત કરવાનું છે, આને આપણે 95% આપી દઈએ, એવું કરશે શાળાવાળા કે પ્રશાસનવાળા? નહીં કરે ને. તો શું કામ ડિપ્રેશનમાં જાઓ છો? તમારી આવડતા ઘટાડો છો તમે. સૌથી પહેલું નુકસાન તમે તમારી જાતને કરો છો. તમારી આવડતા ઘટશે. ડિપ્રેશનમાં જાશો એને કારણે તમારી આવડતા ઘટશે. બીજા કોઈને કાંઈ નથી થવાનું. તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ ઉપર અસર થશે. મગજથી લઈ બધા જ ઓર્ગન્સની અંદર પણ અસર થશે. તમારા વાળ ધોળા થવા લાગશે, આંખ આગળ કુંડાળા આવવા લાગશે, કરચલી થવા માંડશે, તમારી ઉંમર હશે એના કરતાં વધારે લાગવા માંડશે. ખાલી ઇન્ટરનલ ઓર્ગન્સમાં નહીં, બાહ્ય દેખાવમાં પણ ફેર આવશે. કાં તમારું શરીર ઉતરવા માંડશે, કાં તમારું શરીર વધવા માંડશે. ઘણા બધા ફેરફારો થઈ શકે છે. તમારી આવડતા પણ ઘટે છે. તમને કોઈ બીપી, ડાયાબિટીસ, કોઈ હાર્ટ પ્રોબ્લેમ, કોઈ માઇન્ડને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ, એવી બીમારીઓ, ભયંકર બીમારીઓનો પણ તમે ભોગ બની શકો છો. તો તમે ડિપ્રેશનમાં ન જાઓ. જો વયા ગયા છો તો તમે ધીરે ધીરે ડિપ્રેશનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરો. આપણી આજુબાજુ એવી જે વસ્તુઓ હોય, એવું જે બનતું હોય, એવા બનાવ બનતા હોય કે જેને કારણે તમારું મન પ્રફુલ્લિત રહેતું હોય, તો એને માણો ને. તમે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે એને માણો. અત્યારે જો વિડીયો ચાલુ છે, સાઈડમાં કાંઈક અવાજ આવે છે, મ્યુઝિક નથી આવતો, કાંઈક અવાજ આવે છે, જે છે મીઠો મીઠો અવાજ, ચકલાનો, નાના એવા બજરીગરનો અવાજ આવે છે. તો એવી જ રીતે તમે માણવાનો પ્રયત્ન કરો આજુબાજુનું સરાઉન્ડિંગ, કાંઈ પણ એવું ગોતી લો કે જેનાથી તમારા મનને શાંતિ મળે. બરાબર છે? ડિપ્રેશનમાં તમે છો તો તમે એની અંદરથી બહાર આવવા માટે સૌથી પહેલો પ્રયાસ કરો કે જે વસ્તુને કારણે, જે દુઃખને કારણે, જે તકલીફને કારણે, જે નિષ્ફળતાને કાંઈ પણ કારણે જે પણ મેન્ટલ ટોર્ચર થાય છે, એ કોઈ પણ એવી વસ્તુ કે જે તમારા કંટ્રોલ બહાર છે, જે તમારી સહનશક્તિને બહાર છે, જે તમારી ધીરજને પાર છે, બરાબર છે, એવી વસ્તુઓના વિચારમાંથી પહેલાં બહાર આવે છે. એના વિચાર તમે કરો. વિચાર કરશો તો એનાથી એ વસ્તુ સોલ્વ થઈ જવાની છે, નથી થઈ જવાની. બરાબર છે? એ વસ્તુમાંથી તમે બહાર આવવા માટે એ વસ્તુના વિચાર મૂકી દો. તમારા મનને, તમારા મગજને જે વસ્તુથી આનંદ આવે એ કરો. તમને જો ગીત સાંભળવા ગમે છે તો તમે ગીત સાંભળો. તમને કોઈ મૂવીઝ જોવી ગમે છે તો તમે મૂવીઝ જોવો. બરાબર છે? એવી રીતે બીજે દોરવાનો પ્રયત્ન કરો. ધ્યાન તમારું, વિચાર તમે એના, એ વસ્તુના જેને કારણે તમે ડિપ્રેશનમાં છો એ મૂકી દો. બીજું, તમે મેડિટેશન કરી શકો છો. સવારે ઉઠી સરસ મજાનું કોઈ પણ, તમને ચકલીના અવાજ ગમે છે, તમને કોઈ ઝરણાનો અવાજ ગમે છે, એ અવાજ તમે, અત્યારે તો ઇઝીલી અવેલેબલ છે ગૂગલમાંથી ડાઉનલોડ કરવા, કોઈ પણ અવાજનું મ્યુઝિક સરસ ડાઉનલોડ કરી અને એકદમ આંખ બંધ રાખી અને સરસ મજાનો એ અવાજ સાંભળો, આંખ બંધ કરીને. અને કોઈ ઝરણાનો અવાજ સાંભળો છો તો ફીલ કરો કે તમે એકદમ શાંત સરોવરમાં છો, શાંત સરોવર પાસે બેઠા છો. સરસ મજાના ચકલાનો અવાજ આવે છે, ખેતરના અવાજ, ઘણા બધા અવાજ હોય જેનાથી માઇન્ડને શાંતિ મળે. તો એ સાંભળો. બરાબર છે? તો આ ઉપર આપણે આગળ ચર્ચા ફરી પાછા કરીશું. અત્યારે આપણે વિડીયોને અહીંયા જ આરામ આપીએ. થેન્ક યુ.